કરચિયાની રાજસ્થાન કોલોનીમાં સ્વાતંત્ર્ય દિવસ નિમિત્તે મહારક્તદાન શિબિર અને સર્વ નિદાન કેમ્પ યોજાયો। દેશના 80માં સ્વાતંત્ર્ય દિવસ નિમિત્તે વડોદરા તાલુકાના કરચિયા ગામની રાજસ્થાન કોલોની ખાતે બાલુરામ ગ્રુપ કોન્ટ્રાક્ટર એજ્યુકેશનલ વેલફેર એસોસિએશન CEWA તથા મુનિ સેવા આશ્રમ કેન્સર હોસ્પિટલ ગોરજના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન શિબિર અને સર્વ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। સમાજ સેવા અને રાષ્ટ્ર સેવાનો સંદેશ આપતા આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો। શિબિરમાં રાજસ્થાન કોલોનીના સર્વ સમાજના લોકો, યુવાનો, વડીલો તેમજ આસપાસના વિસ્તારના નાગરિકોએ રક્તદાન કરી માનવ સેવાના યોગદાન આપ્યું હતું। સાથે જ આરોગ્ય તપાસ માટે યોજાયેલા સર્વ નિદાન કેમ્પનો પણ લોકોએ લાભ લીધો હતો। કાર્યક્રમની વિશેષતા એ રહી કે બાલુરામ ગ્રુપ દ્વારા રક્તદાન કરનાર દરેક રક્તદાતાઓને એક વૃક્ષ ભેટમાં આપવામાં આવ્યું અને આ પહેલ દ્વારા રક્તદાન સાથે વૃક્ષદાનનો અનોખો સંદેશ આપી પર્યાવરણ સંરક્ષણ પ્રત્યે જાગૃતિ લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો। આ પ્રસંગે આયોજકોએ જણાવ્યું હતું કે રક્તદાનથી કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિને નવું જીવન મળી શકે છે, જ્યારે વૃક્ષારોપણથી આવનારી પેઢીને સ્વચ્છ અને હરિયાળું પર્યાવરણ મળી શકે છે। CEWA દ્વારા પણ રાષ્ટ્રહિતનો સહયોગ એ જ CEWAનો કર્મયોગ સૂત્રને સાર્થક કરતા સેવાકીય કાર્યમાં સક્રિય સહભાગિતા નોંધાવવામાં આવી હતી। સમગ્ર કાર્યક્રમ સમાજ સેવા, પર્યાવરણ જાગૃતિ અને રાષ્ટ્રપ્રેમના ભાવ સાથે સફળતાપૂર્વક સંપન્ન થયો હતો। મુનિ સેવા આશ્રમ ગોરજ દ્વારા અમે બાલુરામ બ્રોસ કંપનીના બેનર તલે અમે બ્લડ ડોનેશનનું કેમ્પ રાખ્યો છે। અમારા બધા યુવા સાથી, અમારા વડીલો, જે રાજસ્થાન પરિવારના સર સમાજના લોકો મળીને આ આયોજનને અમે બ્લડ કેમ્પનું અહીં રાખ્યું છે। એમાં બધાને જેને જે રક્તદાન આપ્યું છે એને બધાને એક ઝાડ, એક દેશ કે નામ, એક માતા કે નામ અમે બધા એક વર્ષ લગાવીએ છીએ બધી જગ્યા। અને આ એક જે ચાલી રહ્યું છે એ સંસારમાં જે બધા એક માને નામે એક વર્ષની એવી બધી અમે બધા લોકો જોડે એવી આશા રાખીએ છીએ કે બધા આપણે ઘરે એક વર્ષ લગાવે અને આપણી પ્રાકૃતિક સંસ્કૃતિનું બચાવે। આ સ્વતંત્ર દિવસ 15મી ઓગસ્ટની ઉજવણીના ભાગરૂપે આજે રાજસ્થાન કોલોની કરચિયા ખાતે બાલુરામ એન્ડ બ્રધર્સ ગ્રુપ દ્વારા અને રાજસ્થાન સેવક સંગઠન અને બધા ગ્રામવાસીઓ જોડે મળીને આજે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન અને હેલ્થ ચેકઅપ કેમ્પનું આયોજન રાખેલ છે।